નમસ્કાર મિત્રો, તો રેલવેમાં ખૂબ જ મોટી ભરતી આવવાની શક્યતા ખૂબ જ વધારે છે। તો મિત્રો, રેલવે ભરતી એટલે કે રેલવે વિભાગમાં ખૂબ જ મોટી ભરતી 2024માં આવશે તેવું મિત્રો રેલવે ભરતી બોર્ડ દ્વારા મિત્રો ભરતીનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો ખાસ આજે આપણે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે રેલવેની ભરતી ક્યારે આવશે, ક્યારે ફોર્મ ભરાવાની શરૂઆત થશે અને કયા કયા વિભાગમાં રેલવેની ભરતી આવશે અને કેટલી ભરતી આવે તેવી શક્યતા છે। તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર વધારેમાં વધારે તમારા મિત્રોને કરજો। અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મિત્રો કોઈ પણ ભરતીને લગતી અવનવી માહિતી અથવા તો કોઈ પણ પીડીએફ તમારે જોઈતી હોય તો મિત્રો તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે। તો મિત્રો ખાસ આજે જ જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલમાં। ટેલિગ્રામની ચેનલ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો રેલવે ભરતી બોર્ડ એટલે કે વર્ષ 2024નું આ વર્ષે મિત્રો જે આપણે જીપીએસસી જે ભરતીનું કેલેન્ડર બહાર પાડે છે તેવી જ રીતે રેલવે ભરતી બોર્ડ દ્વારા પણ મિત્રો 2024નું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે। અને મિત્રો જુલાઈથી સપ્ટેમ્બરમાં જુનિયર એન્જિનિયરની ભરતી થશે। મિત્રો ખાસ આ એક બાબત જોઈ લેવી કે જુલાઈથી સપ્ટેમ્બરમાં જુનિયર એન્જિનિયરની ભરતી થશે તેવું મિત્રો રેલવે ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે। અને મિત્રો આ 2024નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો તેના વિશે જોઈએ। તો મિત્રો રેલવે ભરતી બોર્ડ 2024 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કરી દીધું છે તેમ રેલવે પ્રધાનમંત્રી એટલે કે રેલવે પ્રધાનમંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું છે। કેલેન્ડર મુજબ જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી માટે નોટિફિકેશન જારી કરવામાં આવશે। મિત્રો ખાસ જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી થશે મિત્રો। તો ખાસ આ તમને એક બાબત જણાવી। તો જાન્યુઆરીથી માર્ચમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટ, એપ્રિલ મે જૂનમાં ટેકનિકલ પોસ્ટ માટેની ભરતી થશે। મિત્રો આ એપ્રિલ મે અને જૂનમાં ટેકનિકલ પોસ્ટ માટે ભરતી થશે તેવું મિત્રો અશ્વિની વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવ્યું છે। અને મિત્રો એપ્રિલ મે જૂનમાં ટેકનિકલ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે। જુલાઈથી સપ્ટેમ્બરમાં જુનિયર એન્જિનિયર, પેરામેડિકલ અને નોન ટેકનિકલ પદો માટે ભરતી કરવામાં આવશે। ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન લેવલ 1 અને મિનિસ્ટરિયલ અને એસોસિએટેડ કેટેગરીની ભરતી કરવામાં આવશે। તો મિત્રો આ બધી જ માહિતી રેલવે પ્રધાનમંત્રીએ જણાવ્યું છે। વધુમાં મિત્રો તેમણે જણાવ્યું કે વર્ષમાં 4 વખત ભરતી અંગેનું નોટિફિકેશન જારી કરવામાં આવશે। મિત્રો આ ખાસ ખૂબ જ સારી બાબત કહેવાય કે ભરતીનું વર્ષમાં 4 વખત નોટિફિકેશન જાહેર કરવામાં આવશે। આ નોટિફિકેશન અલગ અલગ પદો માટે રહેશે જેથી વધુમાં વધુ ઉમેદવારોને તક એટલે કે મિત્રો તમને પરીક્ષા આપવાની તક મળે। તો મિત્રો ખાસ આ બાબત જણાવવામાં આવી છે મળી શકે। અને રેલવે પ્રધાને વધુમાં જણાવ્યું કે અગાઉના વર્ષોમાં કોઈ પણ પદ માટે દર વર્ષને બદલે 3 થી 4 વર્ષે એક વખત ભરતી કરવામાં આવતી હતી, જેના કારણે અનેક લાયક ઉમેદવારો વંચિત રહી જતા હતા। તો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને રેલવે ભરતી બોર્ડ દ્વારા રેલવે ભરતીનું વાર્ષિક કેલેન્ડર જાહેર કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે। તો મિત્રો તમને કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય આ ભરતી કેલેન્ડર તો મિત્રો વિડીયોને એક લાઇક કરજો। અને જો હવે તમને કોઈ પ્રશ્ન થતો હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો। અને તમારી જો અવનવી માહિતી મેળવતા રહેવું હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ આપેલી છે જેની લિંક મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આજે જ જોડાઈ જાઓ, ખૂબ જ સારી ભરતી આવશે રેલવેમાં। આવું મિત્રો રેલવેના મંત્રી દ્વારા એટલે કે અશ્વિની વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો મિત્રો ખાસ જે પણ કેન્દ્ર સરકારમાં નોકરી કરવા માંગે છે
તેમના માટે મિત્રો ખૂબ જ સુવર્ણ તક કહેવાય મિત્રો. કારણ કે રેલવેમાં આ વર્ષે અથવા તો ગત વર્ષે, કારણ કે ચૂંટણી આવી રહી છે લોકસભાની, તો મિત્રો ખાસ ભરતી તો આવશે જ તે. તો ખૂબ જ સારી ભરતી આવશે. તો મિત્રો ખાસ જે પણ કેન્દ્ર સરકારમાં જવા માંગે છે તો મિત્રો આજથી જ શરૂઆત કરી દેવી જોઈએ. અને મિત્રો રેલવે ભરતી બોર્ડનો પગાર પણ ખૂબ જ સારો હોય છે. તો ખાસ તો હવે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.